નવસારીમાં પોલીસ અને બુટલેગર વચ્ચે સર્જાયા ફિલ્મી દ્રશ્યો। નવસારીમાં પોલીસ પકડથી બચવા બુટલેગર ભાગ્યો। ચીખલીના રાનકુવા પાસેની આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। પોલીસે બુટલેગરને પકડવા કરી હતી નાકાબંધી। બુટલેગર અન્ય વાહનોને ટક્કર મારી નાસી છૂટ્યો। બેફામ બુટલેગરે બે વાહનો સાથે પણ કાર અથડાવી। પોલીસે ક્રેટા કાર બિનવારસી હાલતમાં કબજે લીધી। પોલીસે અજાણ્યા ઇસમો વિરુદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી દીધી છે। તો નવસારીમાં પોલીસ અને બુટલેગર વચ્ચે સર્જાયા છે ફિલ્મી દ્રશ્યો। નવસારીમાં પોલીસ પકડથી બચવા બુટલેગર ભાગ્યો। ચીખલીના રાનકુવા પાસેની આ ઘટનાનો વિડીયો છે જે હાલ અત્યારે સામે આવી રહ્યો છે। પોલીસે બુટલેગરને પકડવા નાકાબંધી પણ કરી હતી, પણ બુટલેગર પોલીસ પકડથી દૂર। બુટલેગર અન્ય વાહનોને ટક્કર મારી અને નાસી છૂટ્યો। પોલીસ પકડથી નાસી છૂટ્યો। પોલીસ બુટલેગરના આ દ્રશ્યો હાલ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। તો પોલીસ પકડથી બચવા માટે બુટલેગર ભાગ્યો છે। ઘટનાનો વિડીયો હાલ સામે આવી રહ્યો છે। સમાચાર નવસારીના મહત્વની વાત એ છે, ગાંધીના ગુજરાતની અંદર આજકાલ બેફામ દારૂને લઈને સમાચાર સામે આવી રહ્યા છે। તેવામાં બુટલેગરને પકડવા જતા બુટલેગર પોલીસ પકડથી ભાગી છૂટ્યો છે। ફોન લાઈન પર સંવાદદાતા ભરત આપણી સાથે જોડાયા છે। ભરત જોડેથી વિગતો મેળવીશું। ભરત, જણાવશો હાલ અત્યારે નવસારીની અંદર પોલીસ પકડથી બચવા બુટલેગર ભાગી ગયો છે। પોલીસ અને બુટલેગર વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા છે। શું છે આ ઘટના અને આ બુટલેગર હવે પકડાયો કે કેમ? જી વિની વાત કરવામાં તો નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના રાનકુવા વિસ્તારની ઘટના છે। બુટલેગર અને પોલીસ વચ્ચે લાંબો ઘર્ષણ થયો હતો કે જે બુટલેગર છે તે નવસારી તરફ આવી રહ્યો હતો, એટલે પોલીસે જે હાઈવે છે તે અટકાવ્યો હતો અને જે વાહનો છે તે વચ્ચે મૂક્યા હતા બુટલેગરને અટકાવવા માટે। પણ બુટલેગર છે તે ખૂબ જ છાતી હોવાનું જે એના અંદાજ પરથી જોવા મળી રહ્યું છે કે બુટલેગર અને પોલીસ વચ્ચે જયારે ગાડી બ્લોક કરવામાં આવી હતી ત્યારે બુટલેગરે છે તે પોલીસને ચકમો આપી ગાડી આગળ જે ઉભેલી બે કાર હતી અને એક ટેમ્પો ટ્રક હતો તેને ટક્કર મારીને ક્યાંક ને ક્યાંક જે ભાગવામાં છે તે સફળ થયો હતો। એટલે કે જે પોલીસ છે તે એક તરફ દારૂબંધી અટકાવવા માટે સફળ પ્રયાસો કરી રહી છે, પણ ક્યાંક ને ક્યાંક જે બુટલેગરો છે તે પણ સાતીર છે। જ્યારે પોલીસ પકડતી આવી રીતે ભાગી જતા હોય એટલે પોલીસની કામગીરી પર પણ ચોક્કસથી સવાલો ઉભા થાય છે કે એક તરફ ગુજરાતમાં દારૂબંધી છે અને જ્યારે આ બુટલેગરો છે જે આવી રીતે બેફામ રીતે દારૂ ઘુસાડતા હોય તો તેને ડામવા માટે પોલીસ ક્યાંક ને ક્યાંક આવા ઓપરેશનો કરતી હોય છે। પણ પોલીસને ખરેખર જો આ ઘટના જોતા પોલીસે ખાલી હાથે પાછું વળવું પડ્યું છે। એટલે હજી તો જે બુટલેગર છે તે ગાડી લઈને ફરાર થઈ ગયો છે, એટલે પોલીસ પકડમાં આવ્યો નથી, પણ હવે પોલીસ તપાસ કરી રહી છે કે જે બુટલેગર છે તે ક્યાંથી આવતો હતો અને ક્યાં લઈ જવાતો હતો દારૂ, તે દિશામાં હાલ પોલીસ તપાસ કરી રહી છે। જી ભરત, પોલીસને બાતમી મળી હતી કે આ બુટલેગર પાસે આટલી માત્રામાં દારૂ છે, તેના કારણે તેઓએ નાકાબંધી કરી હતી? હા જી બિલકુલ, વાત કરવામાં તો કે જે સેલવાસ અને દમણ છે તે નવસારી અને વલસાડ જિલ્લાને લાગીને આ બોર્ડર આવે છે। એટલે કે જે વલસાડથી જે બુટલેગર છે તે ગુજરાત તરફ નવસારી તરફ આવી રહ્યો હતો ને તે દરમિયાન પોલીસને એના ખાનગી માણસો દ્વારા બાતમી મળી હતી અને પોલીસે છે તેના પર વોચ રાખી હતી। એટલે કે જે અગાઉથી જે રોડ છે તે રોડ બ્લોક કરવામાં આવ્યો હતો કે એને પકડવા માટે, પણ બુટલેગરે છે તો 2 મિનિટ કે 5 મિનિટ સુધી પોલીસ સાથે ફિલ્મી દ્રશ્યોમાં આવ્યો અને ત્યારબાદ જે બુટલેગર છે તે કેમ ને કે પોલીસને બાજની તરફ છટકી જવામાં સફળ થયો હતો। જી ભરત, અમારી સાથે જોડાઈને માહિતી આપવા બદલ આપનો આભાર। તો પોલીસની નાકાબંધી પણ નિષ્ફળ ગઈ છે બુટલેગરને પકડવા માટે, કારણ કે પોલીસને અગાઉ બાતમી મળેલી હતી, ખબર હતી, આટલી નાકાબંધી કરેલી હતી, તેમ છતાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા, પણ અંતે બુટલેગર પોલીસ પકડથી ફરાર થઈ ગયો।